નમસ્તે મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે આજના વિડીયોમાં. ઘણા ટાઈમથી વિડીયો બનાવવાનું બંધ થઈ ગયું હતું કેમ કે મારે અંગત કામ હતું, એના લીધે કોઈ બી વિડીયો બની શકતો તેમ નહોતો. તો આજે થોડો ટાઈમ મળ્યો એટલા માટે મેં કીધું લાવ મિત્રો માટે વિડીયો બનાવીએ, એટલા માટે વિડીયો બનાવીએ છીએ. તો આજનો વિડીયો છે, ટાઇટલ સમજીને તો તમે સમજી જ ગયા હશે, તો પણ હું તમને જણાવી દઉં કે આજનો વિડીયો છે વાયરમેન ઇલેક્ટ્રિશિયન લાયસન્સ માટે. જી હા મિત્રો, તમે જો ઇલેક્ટ્રિશિયન કે વાયરમેન કર્યું હોય તો એનું લાયસન્સ કઢાવવાનું આવે છે. જો તમે કઢાવવા માંગતા હોય તો એની માટે પ્રોસેસ છે, એના માટે આ વિડીયો બનાવ્યો છે. તો સૌથી પહેલાં તમારે કોઈ બી બ્રાઉઝર એક ખોલી લેવાનું છે અને એમાં સર્ચ કરવાનું છે CEICED. અહીં આવી જાય CEICED એપ્લિકેશન, એના પર ક્લિક કરવાનું રહેશે. તો આ રીતના બ્રાઉઝર ખુલશે. તો એમાં તમારા સૌથી પહેલાં જે gujarat.gov.in વેબસાઇટ છે, વેલકમ ટુ CEICED એપ્લિકેશન પોર્ટલ, એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરી દેશો એટલે આગલું પેજ ખુલી જશે. આ રીતનું પેજ આવશે મિત્રો. તો આમાં જરૂરથી ધ્યાન આપજો કે શાના માટે છે. તો આપણે વાયરમેન અથવા સુપરવાઇઝર એની માટે એક લાયસન્સ બનાવવાનું છે, તો એના પર ક્લિક કરવાનું છે. આ બીજા બધા ઉપર આપણે ક્લિક ના કરતા, આપણે ફક્ત વિડીયો બનાવે છે કે વાયરમેન ઇલેક્ટ્રિશિયન જેને કરેલું હોય એ કઈ રીતના લાયસન્સ બનાવી શકે. તો જો એપ્લિકેશન વાયરમેન એની માટે અહીં છે અને એપ્લિકેશન ફોર સુપરવાઇઝર એની માટે અહીં છે. તો આપણે સૌથી પહેલાં ડોક્યુમેન્ટ ડાઉનલોડ લિસ્ટ જોઈશું, એના પર ક્લિક કરશું. તો અહીં તમારે આવી જશે પાસપોર્ટ સાઇઝ ફોટો 50 KB, સિગ્નેચર 50 KB, નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એટલે કે તમારું જે મેન સર્ટિફિકેટ હોય વાયરમેન ઇલેક્ટ્રિશિયન લાઇનમેનનું એ જોઈશે, અથવા તો એપ્રેન્ટિસ કરેલું હોય વાયરમેન ઇલેક્ટ્રિશિયનમાં એનું સર્ટિફિકેટ બી ચાલશે, અથવા ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ TAB સર્ટિફિકેટ બી ચાલશે. એના સિવાય સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને એડ્રેસ પ્રૂફ. એડ્રેસ પ્રૂફમાં બી તમે આધાર કાર્ડ નાખી દેશો તો ચાલશે, વાંધો નહીં આવે, કશું છે નહીં એમાં. તો જે NCVT વાળા છે એમને એક્ઝામ નહીં આવે એવું કહેવામાં આવે છે. જે GCVT જેને હશે ITI ટ્રેડ એને એક્ઝામ આપવાનું આવશે, એને એક્ઝામ ફરજિયાત આપવી પડશે. તો ચાલો જોઈએ. તો સૌથી પહેલાં જે નવા હોય એમની માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તો રજિસ્ટ્રેશન કરવું પડશે. તો રજિસ્ટર પર ક્લિક કરશું. તો અહીંયા તમારું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને બનતા કોશિશ એટલું જ કરજો કે જે તમારા આધાર કાર્ડમાં નામ છે એ જ નામ નાખો, બીજું કોઈ નામ નાખતા નહીં. ખોટું પાછળથી પ્રોબ્લેમ થાય એના કરતાં પહેલાં એ કરી દેવું આગળ પડે, એટલા માટે જણાવું છું. બાકી તમારી મરજી છે. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ તમારું નાખી દેવાનું છે. અહીંયા તમારી ઈમેલ આઈડી ફરજિયાત નાખજો, અને ઈમેલ આઈડી તમારે જે ચાલુ હોય એ જ નાખજો, કેમ કે જે બી તમને ઇન્સ્ટ્રક્શન કે ગમે તે સમાચાર મળશે આના કે હું આગળ તમને જણાવીશ, તો એ સીધું તમને ઈમેલ આઈડીથી જ મળશે. તો ઈમેલ આઈડી જરૂર એડ કરજો. ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર એડ કરવાનો છે. ત્યારબાદ પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ કરવાનો છે અને કેપ્ચા નાખી દેવાનું. ત્યારબાદ રજીસ્ટર કરી દેવાનું છે. તો ચાલો હું રજીસ્ટર કરી દઉં અને પછી આગળ તમને જણાવું. રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ લોગિનમાં જવાનું છે. લોગિન પર ક્લિક કરવાનું છે. અહીં તમારો આઈડી, અહીં તમારો પાસવર્ડ એડ કરવાનો છે. તો જોઈ શકો છો આ રીતના બોર્ડ ખુલી જશે, આ રીતના બીજું પેજ ખુલી જશે, એમાં આવી જશે. તેમાં તમારે 4 ઓપ્શન આવશે: ડેશબોર્ડ, ક્રિએટ એપ્લિકેશન, એપ્લિકેશન ટેસ્ટ અને પ્રોફાઇલ. પ્રોફાઇલમાં તમે કંઈ અપડેટ કરવા માંગતા હોય તો અહીંયાથી થઈ શકે છે. બાકી ક્રિએટ એપ્લિકેશન પર ક્લિક કરશું. તમે જોઈ શકો છો મેં ઓલરેડી મારી એક એપ્લિકેશન કરેલી છે, તો બી તમને આગળ હું જણાવું છું કે કઈ રીતના કરવાનું છે. હવે
આમાં જરૂરથી જોજો, કેમ કે આમાં ઘણા પ્રોબ્લેમ થાય છે. એક જ મિનિટ હું તમને જણાવું છું. તો જે મિત્રોએ આમાં બે ઓપ્શન છે, એનસીવીટી અને જીસીવીટી. જેને એનસીવીટી કર્યું છે એને પહેલું એપ્લિકેશન ફોર્મ ફોર એગ્નિમેશન ફ્રોમ ઇલેક્ટ્રિશિયન વાયરમેન એગ્નિમેશન ફોર્મ E4 સિલેક્ટ કરવાનું છે એનસીવીટી વાળા ભાઈઓ માટે. ખાસ ધ્યાન રાખજો, જે હું કહું છું ખાસ ધ્યાન આપજો. એનસીવીટી વાળા માટે પહેલું, અને જેને જીસીવીટી છે એને બીજા નંબરનું એપ્લિકેશન ફોર એડમિશન ટુ એગ્નિમેશન ફોર ઇલેક્ટ્રિશિયન વાયરમેન ફોર્મ A1 જીસીવીટી વાળા માટે છે. તો ચાલો આપણે સિલેક્ટ કરી દઈએ અને પછી ક્રિએટ એપ્લિકેશન કરી દઈશું. એટલે ત્યારબાદ લોડિંગ લેશે અને ફરી આ રીતના તમારું નવું પેજ ખુલી જશે. અહીંયા તમારી સરનેમ, ફર્સ્ટ નેમ, અને ફાધર નેમ એડ કરવાની છે. ત્યારબાદ અહીં ફરીથી તમારી ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે. ત્યારબાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અટેચ કરવાનું રહેશે. એ કર્યા બાદ અહીંયા તમારી એજ લખવાની રહેશે, કેટલી એજ છે. એમ તો તમે અહીંયા ડેટ ઓફ બર્થ નાખશો એટલે તમારી એજ આવી જ જશે. મેલ છો કે ફિમેલ છો તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારું પરમાનન્ટ એડ્રેસ, હાઉસ નંબર, બિલ્ડિંગ, એપાર્ટમેન્ટ નેમ, સ્ટ્રીટ નેમ, સ્ટેટ સિલેક્ટ કરશો એટલે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું આવશે. ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો એટલે તાલુકો સિલેક્ટ કરવાનો આવશે. તાલુકો સિલેક્ટ કરશો એટલે અહીંયા ગામનું નામ ને અહીંયા તમારે પિનકોડ એડ કરવાનો રહેશે. ત્યારબાદ અહીં કોઈ બી એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે, જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, આધાર કાર્ડ, લાઇટ બિલ, બેંક પાસબુક. મારું માનો તો આધાર કાર્ડ જ અપલોડ કરજો, કેમ કે આગળ બી બીજું અપલોડ કરવાનું આવશે, તેમાં આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. નીચે આવશો તો તમારું જે બીજું એડ્રેસ છે એ તમે અલગ રહેતા હોય તો એ એડ કરી શકો છો. બાકી અહીંયા ક્લિક કરશો એટલે જે ઉપર એડ્રેસ તમે ક્લિક કર્યું છે એ આવી જશે. એની માટે કોઈ છે નહીં. અહીંયા ફરીથી અહીંયા લખ્યું અલર્ટ અટેચ ઇલેક્ટ્રિસિટી બિલ ઓફ ફોર એડ્રેસ પ્રૂફ. એની માટે બી તમને મેં આગળ કીધું એમ આધાર કાર્ડ અપલોડ કરી દેવાનું છે. અહીંયા છે જ તે કે આધાર કાર્ડ અપલોડ કરી દેવું. ત્યારબાદ અહીંયા તમારી કોન્ટેક્ટ ડિટેલ, અલ્ટરનેટ નંબર બી આપી દેજો. ત્યારબાદ ઈમેલ આઈડી, ત્યારબાદ ટેકનિકલ શું કરેલું છે તમે એ સિલેક્ટ કરવાનું છે. ટેકનિશિયન ક્વોલિફિકેશન, કે ઇલેક્ટ્રિશિયન કર્યું છે કે વાયરમેન કર્યું છે. એપ્રેન્ટિસ વાળા માટે આમાં આવશે અને આઈટીઆઈ વાળા માટે આમાં આવશે. એ સિલેક્ટ કરી ત્યારબાદ તમારું જે પાસિંગ વર્ષ છે, એટલે કે છેલ્લું વર્ષ જે તમારું પાસ કર્યું ઓગસ્ટ મહિનાનું, એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં ક્વોલિફિકેશન કયું ગુજરાત ગમે તે હોય તમારું એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં ફોટો, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે, જેની સાઇઝ આટલી હોવી જોઈએ. અને અહીંયા તમારી સિગ્નેચર અપલોડ કરવાની આવશે, જેની સાઇઝ આટલી હોવી જોઈએ. ત્યારબાદ અહીંયા તમારો આધાર કાર્ડ નંબર એડ કરવાનો રહેશે. ત્યારબાદ તમારું અહીં આધાર કાર્ડ ફરી અપલોડ કરવાનું રહેશે. તો આધાર કાર્ડ અપલોડ કરશો તો એક જ પીડીએફ કે ગમે તે બનાવશો તો 3 વખત અપલોડ કરવાનું આવશે, એ તમારે થઈ જશે. ત્યારબાદ પેમેન્ટ, તો પેમેન્ટની વાત કરીએ તો 200 રૂપિયા સમથિંગ છે. એનસીવીટી વાળા માટે મેં ફોર્મ ભર્યું હતું તો મારા 200 રૂપિયા થયા હતા. તો તમે ઓફલાઈન કે ઓનલાઈન ગમે તે રીતના કરી શકો છો. જો ઓફલાઈન કરવા માંગતા હોય તો અહીં તમારી ચલણ ડિટેલને એડ કરવાનું રહેશે. અને જો ઓનલાઈન કરવા માંગતા હોય તો અહીંયાથી તમારે નેટ બેન્કિંગ, એસબીઆઈ નેટ બેન્કિંગમાં ખાલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જ આવે છે. એના નીચે એક ઓપ્શન હશે એસબીઆઈ પે કરીને, એના પર ક્લિક કરશો એટલે તમારે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ગૂગલ પે, કોઈ બી ક્યુઆર કોડ, યુપીઆઈથી તમે પેમેન્ટ કરી શકો છો. ત્યારબાદ અહીંયા તમારા 3 ડોટ ઉપર ક્લિક કરવાનું રહેશે. 3 ડોટ પર ક્લિક કરશો એટલે નેક્સ્ટ કરવાનું રહેશે. નેક્સ્ટ કરશો એટલે જે પેમેન્ટનું ઓપ્શન છે આવી જશે. પેમેન્ટ કરી અને એનું સ્ક્રીનશોટ લઈ રાખજો મિત્રો, કેમ કે ઘણીવાર એવું થાય છે કે સર્વર પ્રોબ્લેમના લીધે પૈસા તમારા કપાઈ જશે, અને એ નહીં થાય તો તમારી જોડે એ હશે તો તમારી જોડે સબૂત રહેશે. એટલા માટે હું તમને કહેવા માગું છું. તો મેં તો ફોર્મ ઓલરેડી ભર્યું છે, પણ આ તો ઘણા મિત્રોને કામ લાગે એટલા માટે હું આ વિડીયો બનાવ્યો છે. અને જો તમને આ વિડીયોમાં સમજણ ના પડે તો કોઈ સીએસસી સેન્ટર કે કોઈ બી ઓનલાઈન વર્ક કરતા હોય ત્યાં ભરાઈ દેજો, એ બી તમને ભરી આપીશે. તો મેં તો ફોર્મ ભરી દીધું છે, તમે જોઈ શકો છો કે આ મારું ફોર્મ છે અને મેં સબમિટ કરી દીધું છે 6/1/2026ના રોજ. હજુ સબમિટ છે, હજુ અપ્રુવલ આવ્યું નથી. જે બી તમને સમાચાર મળશે કે અપ્રુવલ થયું કે રિજેક્ટ થયું કે કોઈ બી એ હશે
તો એ તમારે સીધું ઈમેલમાં જ આવશે. એટલા માટે મેં તમને પહેલાં બી કીધું કે તમારી ઈમેલ આઈડી જે ચાલુ હોય તમારા ફોનમાં હોય એ જ આપજો, તો તમને આગળ તકલીફ ના પડે. એટલા માટે આ વિડીયોમાં આટલું જ. જો વિડીયો ગમ્યો હોય અમારા વિડીયોને લાઇક શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. કેમ કે હું આવા જ મજેદાર વિડીયો તમને જે કામ લાગે તે જે તમારા માટે હોય એના માટે આ વિડીયો બનાવતો રહું છું. તો આજના વિડીયોમાં આટલું જ. જય મેલડીમાં, જય માતાજી, જય દ્વારકાધીશ.